when you're working with આરતી મેમ, સિદ્ધાર્થ સર, અને સાથે સાથે પણ આ ફિલ્મનું પહેલું બેનર ધર્મા બેનરની નીચે, તો લાઈક તમને એવું થયું હતું કે આ ખરેખર રિયાલિટી છે કે હું સપનામાં જ જીવી રહી છું? તમારી પાસે એ જે ઓનેસ્ટી હોય, તમારો ઇન્ટેન્ટ સારો હોય, તો પછી આપોઆપ બધું સરસ રીતે જોડાતું જાય. I'll go one step ahead that whenever I write a mother character, I only see Aarti ma'am. You know, it's વડપણને ગુજરાતીમાં શું કહેવાય? ચાલશે. ચાલશે, હા. સમજી ગયા, ભાવના પહોંચી ગઈ છે. ભાવના સમજાઈ, હા. He's a fantastic writer. He is a. It is my dream. I've told him this that he directs someday. Let me tell you what a brilliant actor she is and why I say this is કારણ કે એક actor આવું જ હોવો જોઈએ. This is તો જયમી મને સાઈડમાં આવીને કે આજે મસ્તી નહીં કરતા કે છે બોલો હું મારા સીનમાં મસ્તી કરું, હું દીપના સીનમાં થોડી મસ્તી કરવાની હોય. એમણે ઉદિત નારાયણનો અવાજ મિમિક કરીને ગાઈને સંભળાવ્યો. જો ઉદિત નારાયણ કહેશે તો આવું લાગશે. વાવ. મેં કીધું અરે આ તો મસ્ત લાગે છે એમ. બોર્નવિટા પર્સન. આ જે તમે ઓપ્શન ડી કાઢ્યો છે, ઓપ્શન ડી નહીં ચાલે. આ મૂવીએ મારા માટે મારા સ્ટેન્ડર્ડ જેટલા હાઈ કરી દીધા છે ને દેટ ઇઝ સ્કેરી નાઉ કે વેલકમ દોસ્તો, શૂટ અપ શોના એપિસોડ 2માં આપનું સ્વાગત છે. આપની સાથે ખાસ જોડાય છે જિંદગી વન્સ મોરની સ્ટારકાસ્ટ દીપભાઈ, આરતી મેમ અને જાનવી. વેલકમ ટુ ધ શૂટ અપ શો ગાઈઝ એન્ડ થેન્ક યુ સો મચ ફોર એક્સેપ્ટિંગ માય ઇન્વાઇટ. થેન્ક યુ. હેલો, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ તો આ પોડકાસ્ટનું સરસ મજાનું એક્સટેન્શન છે. તમે સાંભળ્યા દીપભાઈ અને વાસુભાઈને, પણ નાવ આપણે આ સ્ટારકાસ્ટમાં આરતી મેમ અને જાનવી એડ થયા છે. તો એકદમ એવું લાગે છે કે એકદમ ચાર ચાંદ એડ થઈ ગયા અને બહુ જ બધી મસ્તી ચાલી રહી હતી. તો દીપભાઈ, આપણે તો ઘણી બધી વાત કરી, પણ આરતી મેમ અને જાનવી વેલકમ. અને સાથે સાથે કહો કે કેવો રહ્યો આ એક્સપિરિયન્સ? આરતી મેમ આપથી સ્ટાર્ટ કરીએ. મજાનો રહ્યો. જ્યારે ટીમ સારી હોય, વાર્તા સારી હોય, કામ સરસ રીતે થતું હોય ત્યારે ચોક્કસ કામ કરવાની મજા આવે. એટલે ઇટ વોઝ અ ફન એક્સપિરિયન્સ. મારી માટે તો આ ફેન મોમેન્ટ છે મેમ, બિકોઝ મેં તમારા કામને બહુ જ જોયું છે. આજે મને પ્રિવિલેજ મળ્યો છે ટુ વન ઓન વન વાત કરવાનો. આઈ નો, આઈ મીન સ્ટીલ આઈ એમ 27, બટ સ્ટીલ મેં બિંગ અ ફિલ્મ મેકર મને જે ગુજરાતી સાહિત્ય પ્રત્યે જેટલો રસ છે, એન્ડ આઈ હેવ સીન યુ, આઈ હેવ ગ્રોન અપ સીન યુ, બટ થેન્ક યુ સો મચ મેમ. ઇટ્સ બિંગ લાઈક અ ફેન મોમેન્ટ ફોર મી. અને લેટ્સ મૂવ ઓન ટુ જાનવી. મારા માટે ધીસ એક્સપિરિયન્સ વોઝ ઓલ્સો અ ડ્રીમ કમ ટ્રુ. જેમ તમે કહો છો કે તમે આમનું કામ જોયું છે, મેં બી આમનું કામ જોયું છે, સિદ્ધાર્થ સરનું કામ જોયું છે. એન્ડ એવી ઓપોર્ચ્યુનિટી મળવી જેમાં પહેલી જ મૂવી આ બંને સાથે કરવા મળે, દેન દેર ઇઝ નથિંગ ગ્રેટર એન્ડ બિગર દેન દેટ. તો ધી એક્સપિરિયન્સ હેઝ બીન અમેઝિંગ એન્ડ આઈ હોપ બધા મૂવીના એક્સપિરિયન્સીસ આવા જ હોય, બિકોઝ ધીસ વોઝ રિયલી ફન. કે બધાને બહુ જ મજા આવી છે. મારું આટલું ધ્યાન રાખ્યું છે બિકોઝ હું 1 મહિનો કે એનાથી વધારે હું ઘરની દૂર હતી અને મારું ફેમિલી મારી સાથે નહોતું, કોઈ નહોતું. સો ધ પર્સન હુ વોઝ ટેકિંગ કેર ઓફ મી લાઈક અ મધર વોઝ હર. કે મને આ જરાય હેરાન કરે એટલે આ ગયો. મેં હેરાન ક્યારે કર્યો? ભાઈ એમ આઈ ધ ટાર્ગેટ હિયર. એકવાર એમ પણ કહી દે ને કે જાનવી હાલ શોર્ટ છે, થોડીક જલ્દી તૈયાર કરો, જલ્દી કેવી રીતે, તો ફટ આવી જાય, અહીંયાથી આક્રમણ થઈ જાય. તો ઇફ ધીસ ઇઝ હાઉ ફિલ્મ મેકિંગ ઇઝ એન્ડ વર્ક્સ, I think it's the best place to be. I felt like I was in the best place. મારા માટે it was the most amazing experience. So now you guys know I'm the victim here. 5 વાર બોલ્યો, 5 વાર. 5 વાર. એડિટ શીખી જા થોડું. અચ્છા. સ્ક્રિપ્ટ બી લાંબી લાગશે, સ્ટેટમેન્ટ બી 5 વાર આપશે. હદ થઈ ગઈ, હદ. ના, પણ આ બહુ ખરેખર છે કે જેમ જાનવીએ કીધું એમ કે ઇટ્સ યોર ફર્સ્ટ ફિલ્મ, એ પણ એમાં વેન યુ આર વર્કિંગ વિથ આરતી મેમ, સિદ્ધાર્થ સર, જેને આ નાટકો જોઈ જઈને તમે લાઈક લિટરલી એટલા હસતા હો છો, રિફ્રેશમેન્ટ ફીલ થાય. અને સાથે સાથે પણ આ ફિલ્મનું પહેલું બેનર ધર્મા બેનરની નીચે, તો લાઈક તમને એવું થયું હતું કે આ ખરેખર રિયાલિટી છે કે હું સપનામાં જ જીવી રહી છું? ના, એટલે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા એવો ટાર્ગેટ નથી હોતો. કોઈ પણ કામ શરૂ કરતા પહેલા એવું હોય કે કામ બેસ્ટ રીતે થવું જોઈએ.
અને તમારી પાસે એ જે ઓનેસ્ટી હોય, તમારો ઇન્ટેન્ટ સારો હોય તો પછી આપોઆપ બધું સરસ રીતે જોડાતું જાય. એમ કે સિદ્ધાર્થભાઈ સાથે હોય, એમની પાસેથી બહુ બધું શીખવા જેવું છે. આમ એમને આપણે થિયેટરના વ્યક્તિ તરીકે ઓળખીએ, પણ સિદ્ધાર્થભાઈનું ટેકનિકલ નોલેજ એટલું સુંદર છે, એમને સ્ક્રિપ્ટિંગની સમજ બહુ સરસ છે. પરફોર્મર તો ઓબ્વિયસલી એ બહુ સરસ છે જ છે, પણ એને કારણે એક 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 પ્રોડક્ટ તમને એવો ખ્યાલ આવતો જાય કે રિફાઇન્ડ પ્રોડક્ટ બની રહી છે. એટલે જ્યારે એમ કે ધર્મા મૂવીઝ જોડાયું ત્યારે નેચરલી આનંદ થાય, પણ આશ્ચર્ય સહેજ પણ ન થાય. કારણ કે તમારું કામ સારું હોય તો જ કોઈ તમારી સાથે જોડાવા પ્રયત્ન કરે, અથવા તો જોડાય, અથવા તો એવા મોટા પ્લેટફોર્મ પર તમને લઈ જાય. તો તમારું કામ સારું છે એના કારણે આ થયું છે. ના, બિલકુલ સાચી વાત છે. અને આ ક્વેશ્ચન જાનવીને પણ છે કે લાઈક યુ બિંગ ઇન ધ ફર્સ્ટ એન્ટ્રી સેટ ઉપર જ એટલી ધમાલ થતી હશે, કારણ કે આ જે રીતે હું અત્યારે જે આ વાતાવરણ જોઈ રહ્યો છું એ પ્રમાણે તો લાઈક કેટલું એઝ અ ફર્સ્ટ ટાઈમર પેલું બુલિંગ બી થતું જ હશે, આઈ એમ શ્યોર. એનું નથી થયું. અચ્છા, ઓકે એનું તો હું હોઉં એટલે થવા જ ન દઉં. મારું એ જ કહું છું કે મારું નથી થયું. ઓકે. પણ કોઈનું, એટલે આ છે ને એક પેલી ગમ્મત ને એવું તેવું છે કે બુલિંગ થાય કે ફર્સ્ટ ટાઈમ એનું યુઝ્યુઅલી અમારી ઇન્ડસ્ટ્રીમાં કે અહીંયા એવું સહેજ પણ નથી થતું. ઉલટાનું જે પહેલી વાર કામ કરતો એને બધા વધારે સાચવી લે યસ કે કારણ કે એ કલાકારે પોતાનું શ્રેષ્ઠ આપવાનું છે ઓબ્વિયસલી, જે પછી ફાઇનલી તો પડદા પર જ દેખાવાનું છે. એટલે એવું તો નથી થતું સેટ પર ક્યાંય પણ, ખાલી આપણે નહીં, એમ યુઝ્યુઅલી પણ નથી થતું. બરાબર છે. તો લાઈક જ્યારે આપણે જ્યારે આખી સ્ટોરી તમે સાંભળી કે ઇટ્સ લાઈક બેઝડ ઓન ફાધર સન ઇમોશન્સ, અને બહુ બધા ઇમોશન દીપભાઈએ પણ લખ્યા છે. સો બિંગ અ રાઇટર, દીપભાઈ, મારે તમને એમ જ પૂછવું છે કે જ્યારે તમે ક્યારેક લખો રાઇટિંગ પ્રોસેસમાં, યુ ઇમેજિન ધ કેરેક્ટર, તો તમને લાગે છે કે આ જ્યારે એક્ઝિક્યુશન થયું છે ઇટ્સ એક્ઝેક્ટલી વિચ યુ રાઇટ, જે તમે લખ્યું છે એ જ વસ્તુ સ્ક્રીન ઉપર આવી છે, એવું લાગે છે? ના, વધારે એલિવેટ થઈને આવી છે, વાહ. વધારે સારી થઈને આવી છે. એટલે એ સ્ક્રિપ્ટ ટુ સ્ક્રીન ટ્રાન્ઝિશન ઇઝ મોર સુપિરિયર. એ આમ થોડી રેર ઘટના છે, પણ મારી સાથે થઈ છે. પણ જેમ કે લાઈક ફોર એક્ઝામ્પલ, વાઇલ રાઇટિંગ ધ સ્ક્રિપ્ટ, I had always imagined Aarti ma'am as the mother, ઓફકોર્સ. for example. Okay. In fact, I'll go one step ahead that whenever I write a mother character, I only see Aarti ma'am. You know, it's so for me, શાલ like, ઉઠાડી દે, huh? શાલ ઉઠાડી દે. So for me, for me, she reflects a Gujarati mother like the best way. So and you know, for me, whenever I wrote it, I have, मतलब आरती मैम ने तो खबर है, आरती मैम has been like સાક્ષી, કે મતલબ બહુ વર્ષો પહેલા પણ મેં એમની સાથે ચર્ચા કરી હતી કે મારે આ કરવું છે, એન્ડ આઈ એમ સીઈંગ યુ ફોર ધીસ કેરેક્ટર. અને એ થતાં એ જ્યારે બનીને ફાઇનલી સેટ ઉપર જતા તો એને પણ 3-4 વર્ષ થઈ ગયા હતા. તો આઈ હેવ ઓલવેઝ ઇમેજિન્ડ હર એઝ ધ મધર, એન્ડ she agreeing to do the role itself was a dream come true for me. કે મતલબ ઓકે, એક સાવ નવું પ્રોડક્શન હાઉસ ને આ ખબર નથી શું કરશે આ લોકો છોકરાઓ, આવો સવાલ સ્વાભાવિક રીતે આવી શકે, 100%. પણ એ આવ્યા પછી પણ એમને સપોર્ટ કર્યો, અને એ કદાચ ના આવવા દીધો એમણે એમના મગજમાં, તો એ એમનું લાઈક બળપન છે. એમ બળપનને ગુજરાતીમાં શું કહેવાય? ચાલશે તું ચાલશે, હા. સમજી ગયા, ભાવના પહોંચી ગઈ છે, કોઈ વાત સમજી નહીં. ગયા અમે. ભાવના સમજાઈ ગઈ. હા, તો એ એવી આખી વાત છે એમ. અને સિદ્ધાર્થ સર તો અગેન, મતલબ એનો એમનામાં તો મારે શું કહેવાનું, એમ ઘણી બધી જગ્યાએ એઝ અ રાઇટર, સો ધીસ ઇઝ અ વેરી બ્યુટિફુલ થિંગ આઈ લર્ન્ડ ફ્રોમ સિદ્ધાર્થ સર એઝ અ રાઇટર, એઝ એન એક્ટર, ઓલ. કે તમે કંઈ પણ એઝ અ રાઇટર કંઈક લખ્યું હોય કે આ કેરેક્ટર આવું ફીલ કરે છે, એમ તો આવું લખી દીધું તમે, એમ કે ભાઈ પપ્પાના કેરેક્ટરે આવું ફીલ કરી નાખ્યું. તો સિદ્ધાર્થ સરને કે લાઈક એટલે શું, એમ ઓન સ્ક્રીન શું કરવાનું છે, એમ. સો દેન હી બ્રોટ હિઝ મેજિક, કે ઓકે આ લખ્યું છે, ધીસ ઇઝ વોટ આઈ એમ સપોઝ ટુ ડુ, આઈ શુડ ડુ, એન્ડ દેન હી બ્રિંગ્સ હિઝ મેજિક, હી બ્રિંગ્સ હિઝ ચાર્મ, એન્ડ દેન યુ રિયલાઇઝ કે હા ઓકે, મતલબ
આવું લખવાથી કંઈ ન થાય એમ. તમારે એક સ્ક્રીનની એક એક્શન લખવી પડશે. તો એ જે એમનો એક્સપિરિયન્સ છે, જેમ આરતી મેમે કીધું કે he is a fantastic writer. He is a it is my dream. I have told him this, that it is my dream that he directs someday. He directs a film because his technical knowledge was so strong. તો ઓવરઓલ આખી ફિલ્મ જે જગ્યાએ લખાઈ છે એના કરતાં તો 3 ગણી એલિવેટ થઈને ફિલ્મ બની છે. તો એ તો એવી વાત છે ઘટનામાં. અને એક કહેવાય છે ને કે જ્યારે તમે ફિલ્મ શૂટ કરો છો તો એઝ અ કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર અથવા એક્ટર એની જર્ની એક પોતાના કેરેક્ટરમાં પણ વેલ્યુ એડ કરે છે કે લાઈક જ્યારે વેન ફિલ્મ ઇઝ ઓવર તો તમે લિટરલી એ જર્નીને જીવ્યા છો. દેટ્સ વાય ઇટ્સ એડિંગ સમથિંગ વેલ્યુ ટુ યોર ઓન કેરેક્ટર. તો આરતી મેમ આ જર્ની એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરમાં શું લર્નિંગ રહી તમારી? મારું સહેજ જુદી પ્રોસેસ હોય છે કે વેન આઈ એમ પરફોર્મિંગ તો હું એ જ કેરેક્ટર હોઉં, એક છાયા. તો હું તમામ વસ્તુઓ મારા મેનરિઝમ્સ, મારા ડાયલોગ્સ કે છાયા શું કરે આ દરમિયાન. તો મારી પ્રોસેસમાં એવું હોય કે છાયા આ વખતે શું રિએક્ટ કરશે, છાયા આમાં કઈ રીતે બોલશે. કટ થયા પછી આઈ એમ ટોટલી ડિફરન્ટ. હું કેરેક્ટર સાથે ક્યાંક પણ આમ બહુ નજીક પણ એવી નથી હોતી. પણ એનું એક કેરેક્ટર તમે સંપૂર્ણ રીતે તમે એમાં ઓતપ્રોત થઈને ભજવો એ જ એનું અચીવમેન્ટ. અથવા એ કેટલા હદે અચીવ થાય એ તો હવે હું ફિલ્મ જોઉં ત્યારે ખબર પડે કે કેટલી ભૂલો થઈ છે કે નથી થઈ. બાકી પ્રોસેસ આવી હોય મારી. Can I cut her? I'm so sorry, but I want to add something. હું અને દીપ હમણાં હસા કારણ કે એક ઇન્સિડન્ટ યાદ આવ્યો અમને. Let me tell you what a brilliant actor she is and why I say this is કારણ કે એક એક્ટર આવું જ હોવો જોઈએ. આ એક્ટરનું ડેફિનેશન હોવું જોઈએ કે તમે કોઈ કિરદારથી એટલા અફેક્ટ કે એની પરછાઈ તમારી ઉપર એટલી ના પડી જવી જોઈએ કે એટલી હાવી ના થવી જોઈએ કે તમે જે ઓરિજિનલ છો એ બદલાઈ જાઓ એ કેરેક્ટરને તમે પ્લે કરવા ટાઈમથી. તો વિથ આરતી મેમ અમે લોકો એક સીન કરતા હતા, ઇમોશનલ સીન હતો આ, અને એકદમ સિરિયસ સીન કે તમે આખા બધા જે સેટ ઉપર છે બધા સિરિયસ છે, કોઈ હસતું નથી, કાંઈ નથી. અને આરતી મેમે એક્શન થયું અને આરતી મેમ આવી રીતે રોવા માંડ્યા અને ચાલે છે અને ઓલ ઓફ અ સડન મારા ચશ્મા પડે છે અને હસવા માંડ્યા. કાં તો પાછો આવી રીતે સિરિયસ થાય અને કટ થાય ને દીપ યાર તો શું કરે છે યાર. અને અમને એમ થાય કે અને અમે લોકો આટલા સિરિયસ અમે સિચ્યુએશનમાં અંદર છે, હું અને દીપ કે નહીં, આપણે ટ્રાય કરવાનું છે કે આપણે જેટલા સિરિયસ થઈ શકીએ એટલા રહે. આરતી મેમને ડિસ્ટર્બ ના થવું જોઈએ, એને સીન એનો એફેક્ટ ના થવો જોઈએ. પણ અમે લોકો વી આર ગિવિંગ હર દેટ બ્રીધિંગ સ્પેસ કે કટ પછી પણ એક્ટરને કદાચ 10 સેકન્ડ 15 સેકન્ડ ટુ કમ આઉટ ઓફ ધ કેરેક્ટર. કાંઈ નહીં, કટ, દીપ આ તો શું કરે છે. અને અમે બે વિચાર કે આ શું ચાલે છે. એક માણસ જ્યારે રોતું હોય આ રીતે, બીજી સેકન્ડે આવી રીતે હસતું કેવી રીતે હોઈ શકે. So that's how brilliant of an actor she is. વેરી નાઇસ. મારા એક્ચ્યુઅલ ટીચર એક વાત કહેતા હતા કે it takes a lot of practice to do switch on switch off and she switch on like you know ऐसा अभी आरती मैम अभी छाया अभी फिर से आरती मैम ऐसा वो switch on switch off with so smooth. બહુ એટલે તમારું કેરેક્ટર એટલે એ ધારો કે મને એ દરમિયાન એટલે એવું થાય કે એ દરમિયાન છાયાને રડવાનો સીન છે તો છાયાને રડવું આવે જ, બહુ નેચરલ રડવું આવે, પણ કટ થયા પછી એ છાયા ન હોય. ઓકે. એટલે પછી એટલે કટ રડવું તો સાચું જ આવે, છાયાને ખરેખર રડવું આવે, છાયા ખરેખર પેઇનમાં હોય, પણ આરતીને નહીં એમ. આરતીને કઈ નહીં, આરતીને પત્યા પછી એને આમ બધું બહુ સિરિયસ હોય તોય મને ગભરામણ થઈ જાય કે આ બધા કેમ આટલા બધા સિરિયસ થઈ ગયા વોટ. એટલે મને બીજે દિવસે એક સીન એવો હતો જેમાં દીપનો બહુ સિરિયસ સીન હતો. તો જયમીન મને સાઈડમાં આવીને કે આજે મસ્તી નહીં કરતા કે છે. બોલો હું મારા સીનમાં મસ્તી કરું, દીપના સીનમાં થોડી મસ્તી કરવાની.
ના પણ આ વસ્તુ છે ને જેટલી તમે સરળતાથી કીધી પણ એની પાછળ ઘણો બધો અનુભવ અને બહુ જ બધી પ્રેક્ટિસ હોય છે કે લાઈક ફોર ન્યૂ એક્ટર્સ કે ખાસ કરીને જ્યારે એક્ટિંગ છે ને કે સ્વિચ ઓફ સ્વિચ ઓન થવું ઇટ્સ લાઈક અ રિયલી બિગ થિંગ એન્ડ બિગ ગાઈડન્સ ફોર ધી એક્ટર્સ કે ઘણી વખતે તમારી ઉપર આ બધા એન્વાયરમેન્ટ હાવી ના થાય, તમારા ખુદની લાઈફ અથવા કેરેક્ટર ઉપર ના અસર થાય, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી એક્ટર. મને એવું લાગે કે જ્યારે વેન યુ આર એક્ટિંગ ને તો તમારે કેરેક્ટર વિશે બહુ જ વિચારવું જોઈએ. એટલે ધારો કે એ વસ્તુ ન લખાઈ હોય, એ સ્ક્રિપ્ટની અંદર હોય પણ નહીં, પણ યુ હેવ ટુ થિંક કે છાયા કદાચ બાથરૂમમાં નહાતી હશે તો કયા ગીતો ગાતી હશે, છાયા રસોઈ કરતી વખતે એકલી હશે તો એ સાડીનો છેડો ખોસીને કરતી હશે કે શું કરતી હશે, છાયા આ દરમિયાન. એટલે એવી તમામ પરિસ્થિતિઓમાં એણે વિચારવાનું કે જે લખાયો નથી, જે કદાચ સીન પણ નથી, કે છાયા સવારે ઉઠીને પહેલાં નહાવા જતી હશે કે પહેલાં યોગ કરતી હશે. એટલે આમ છાયા આખા વખતમાં વિચારી લેવાની. એ શૂટિંગ દરમિયાન સતત છાયા જ પરફોર્મન્સ જ્યારે પણ કરવાનો હોય ત્યારે સીનની સમજણ પ્રમાણે આગળ પાછળ પ્રમાણે એ કરવાનું. બીજું ખાસ એ કે પરફોર્મન્સ કરતી વખતે બહુ જ બધા તમે કેવા લાગશો, તમારા વાળ કેવા લાગશે, તમારો મેકઅપ આવો થઈ ગયો કે આ કે તે, ડોન્ટ થિંક ઓફ દેટ, થિંક ઓફ ધ કેરેક્ટર. એ કેરેક્ટર, હું મારું કેરેક્ટર, હું ઘણીવાર મારા કોસ્ચ્યુમ્સવાળાને એને એવું કહું કે એવી ઘરમાં કઈ મમ્મીઓ એવી હોય કે જે સાડીનો છેડો આમ ટીપ ટોપ રાખીને ફરતી હોય, અથવા તો વાળ એકદમ આમ ઓળેલા હોય, એવું ક્યાં હોય એમ. લેટ ઇટ બી નેચરલ એમ. એટલે એવી બધી પ્રોસેસ બહુ ખાસી હોય, પણ એ બહુ સાહજિક. પછી એ તમે એ જ વિચારવા માંડો ને એટલે બાય 24/7 તમે એવું જ વિચારો. પછી વેન ઇટ કમ્સ ટુ પછી તો પરફોર્મન્સ તો એ ખાલી એની એક્ઝામ છે, એની આગળની જે ઇન્ટરનલ પ્રોસેસ છે એ ખાસી એવી થઈ ગઈ હોય. યસ બિલકુલ. મારે એ પણ જાણવું છે કે જે અત્યારે આ તમારું માહોલ જોઉં છે ને, તો આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ નો જાનવી તમારાથી કે સેટ ઉપર જે ધમાલ મસ્તીઓ રોજના જે થતા હશે, બિકોઝ એક લાઈવ એન્ટરટેનમેન્ટ એક સેપરેટ શરૂ હશે આઈ એમ શ્યોર. Yes. એવું કંઈક સરસ ઇન્સિડન્ટ કહો કે જે આમ લોકોને તમને લાઈફ ટાઈમ યાદ રહેશે આ મૂવીનો. કેટલું બધું છે. આ જે હમણાં મેં એક એક્ઝામ્પલ આપ્યો આરતી મેમ વાળા સીનનો, એ બી બહુ એટલો ફની સીન હતો. અમે થ્રુ આઉટ ધ નાઇટ, કારણ કે નાઇટ શૂટ ચાલતું હતું ત્યારે, થ્રુ આઉટ ધ નાઇટ અમે નકરા હૈસા જ છે. ઇમોશનલ સીન હતા પણ અમે નકરા હૈસા છે. અમે બીજું કાંઈ કર્યું જ નથી. બીજું આઈ થિંક મારા માટે બહુ ડિફિકલ્ટ છે કે હું એક સીન કહું. વાહ, એનો There are મતલબ રોજ so આવું many. હશે. સો મેની સીન્સ અને બિહાઇન્ડ ધ સીન્સ. કે જ્યાં રિયલ લાઈફમાં કંઈક અલગ ચાલે છે ને રિયલ લાઈફમાં કંઈક બીજું જ ચાલે છે. વેરી નાઇસ. બટ આ જ છે કે લાઈક યુ ગાઈઝ આર લિટરલી પરફોર્મ વેલ. જે ટ્રેલરમાં દેખાઈ આવે છે, થોડુંક મારે મ્યુઝિક પાર્ટ ઓફ ઇટની વાત કરવી છે કે જ્યારે વી અન્ડરસ્ટેન્ડ કે ઉદિત સરનું મ્યુઝિક આવ્યું, જે સિદ્ધાર્થભાઈનું લિટરલી કમ્પોઝિશન છે, તો એ અનુભવ કેવો રહ્યો દીપભાઈ, કે કઈ રીતે જર્ની રહી મ્યુઝિકની? બિકોઝ એક મૂવીના પ્રોડક્શનમાં મ્યુઝિક પણ સાથે સાથે એટલો જ મોટો ફાળો આપતું હોય છે, તો એ કઈ રીતે જર્ની રહી? અને જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. જેમ કે ઘણી બધી વસ્તુ હોય ને કે સિદ્ધાર્થ જે છે એ ઘણું બધું, જેમ કે રફકટ હતો અમારું એક ગરબા સોંગ પણ છે જે રિલીઝ થશે, જેમાં આદિત્ય ગઢવીનો અવાજ છે. તો એમાં કેવું કે ઉદિત નારાયણનું, જેમ કે આ ઉદિત નારાયણનું ગીત છે જે આવ્યું છે, એમાં પણ એમની જે કમ્પોઝિશન હોય ત્યારે કે હજી આમાં ઉદિત સાહેબ ગાશે ને તો મતલબ એનો એ આખો અલગ જ ચામ આવશે એમ. તો એ જે આખી જર્ની છે મારી માટે તો પહેલી છે. મ્યુઝિકને પોઈન્ટ ઓફ વ્યૂથી મેં ક્યારેય મારું જેટલું પણ અત્યાર સુધીનું મેં કામ હતું, ખાલી એઝ એન એક્ટર રાઇટર કંઈ પણ કર્યું હોય, તો ક્યારેય હજી હું મ્યુઝિક એસ્પેક્ટમાં ક્યારેય ઇન્વોલ્વ થયો જ નહોતો. તો મને ક્યારેય મ્યુઝિક એવી રીતે નથી સમજાવ્યું એમ કે એ ખાલી એટલું જ સમજાય કે હા મજા આવી સાંભળીને, ઓર ના મજા આવી, એટલો લેમેન અપ્રોચ હતો એમ. તો ઘણી બધી ચર્ચાઓ જ્યારે સિદ્ધાર્થ અમિત ભાવસાર સાથે થાય ને ત્યારે હી ઇઝ ઓલવેઝ લાઈક કે દીપ, આમાં ઉદિત નારાયણ આપણે એઝ અ સિંગર એમને લાવીએ અને એ જે આવી રીતે લાવશે ને આવી રીતે. ઇનફેક્ટ એમણે એક વખત તો બહુ સરસ રીતે એમણે ઉદિત નારાયણનો અવાજ મિમિક કરીને ગાઈને સંભળાવ્યું. જો ઉદિત નારાયણ કહેશે તો આવું લાગશે. વાવ. મેં કીધું અરે આ તો મસ્ત લાગે છે એમ. તો એમ કે હા એક્ઝેક્ટલી દેટ્સ વાય વી નીડ હિમ એમ. એન્ડ દેન વી ગોટ હિમ ઓન બોર્ડ એન્ડ હી
હી હર્ડ ધ કમ્પોઝિશન હી લાઈક કે આ તો બહુ સુંદર છે, કે બહુ વર્ષો પછી હું ગુજરાતી ગીત ગાવાનો છું. તો એ જે મેં કીધું ને કે એન્ડ એમને લાઈવ એ છે ને એવું નહીં કે એમ જલ્દી જલ્દીમાં આવ્યા હતા, ચલો ચલો હું ગાઈને જતો રહું, એવું કંઈ જ નહીં. એમ એ બહુ જ આરામથી એકદમ જે કહેવાય ને એમ ત્રણ આમ સમય લઈને આવ્યા હતા એમ કે 3 વાગે આવ્યા, અમે 8:30 સુધી અમે આ ગીતનું કમ્પોઝિશન ચર્ચાઓ એ બધું કરતા હતા ને. એન્ડ હિઝ થિયેટ્રિક્સ આર વેરી સ્ટ્રોંગ. મતલબ એમને સ્ટુડિયોમાં ગાતા જોવાને એ જે રીતનું પરફોર્મ કરતા હોય સ્ટુડિયોમાં, તો તમને એવું લાગે કે યાર વાવ, હી ડઝન્ટ નીડ ટુ પરફોર્મ ઇન ધ સ્ટુડિયો, રાઈટ? હી કેન સિટ સ્ટ્રેટ એન્ડ સિંગ, બટ નો, એમના થિયેટ્રિક્સ બહુ સ્ટ્રોંગ છે. ઇટ વોઝ અમેઝિંગ. હી ઇઝ સો ફન લવિંગ ગાય કે એમની સાથે જે ચર્ચાઓ, એ જે રીતે જોક્સ પણ વચ્ચે મારે, એમનું પણ એવું છે કે અભી મજા નહીં આ રહા, રૂક જાઓ થોડી દેર, પછી પાણી પીશે ને પછી આ ને અભી કરતે, અભી મૂડ આ ગયા એસા. તો એ જે આખી ઘટના છે ને, એ આખું જે એમને જોવાની આખી વાત છે ને, વેરી આર્ટિસ્ટિક વાઇબ વેરી It આર્ટિસ્ટિક. gives. યસ યસ. એનો તો એ એટલી મજા આવી હતી 5-6 કલાક. અને એન્ડ આઈ ટેલ યુ, I have seen Siddharth Amit Bhavsar blushing throughout those 5-6 hours. અરે એ તો He was ક્લિપમાં પણ constantly દેખાતું blushing, and I've seen him blushing for the first time. Like, Udit Nair was singing, and Siddharth Nair, yes, Siddharth Nair, he was blushing here. Like, Siddharth, you are blushing. So like, yeah, I know, but he's a dream singer. એ જે મેં તમને આપને વાત કરી ને એ પ્રમાણે જ્યારે એનો BTS વિડીયો આપણે જોયો હતો, મેકિંગનો, હા, સોંગ મેકિંગનો વિડીયો, અને એ રીલમાં કોન્સ્ટન્ટ દેખાતું હતું હાઉ હી ઇઝ એન્જોયિંગ ધ હોલ પ્રોસેસ. ઇટ્સ ઓલ અબાઉટ ધ પ્રોસેસ. Yeah. તો લાઈક હી લિટરલી એન્જોયઝ. એમના મોઢા ઉપર એક કોન્સ્ટન્ટ સ્મિત હતું, અને એ જોવાની ખરેખર, કારણ કે એ પ્રોસેસમાં છે ને, જ્યારે તમે હેપી હશો ને તો એ રિફ્લેક્શન આવશે જ સ્ક્રીન ઉપર. No, he had that kid-like excitement. નહીં, અદ્ભુત. No, I've not seen him this. His this avatar only came in front of Udit Narayan. And I enjoyed it. I enjoyed that process. પરફેક્ટ. પણ હવે આપણે જમ્પ કરીએ આપણા એક ઇન્ટરેસ્ટિંગ સેગમેન્ટમાં, જે બધાની સાથે આઈ વિલ પ્લે રેપિડ ફાયર, કે જેથી થોડુંક આમ કહેવાય ને એનર્જી. રેપિડ ફાયર બહુ અઘરી નહીં હોય, બહુ જ કોમન હશે, એટલે જલ્દી શરૂ કરીએ. આરતી મેમ આપથી સ્ટાર્ટ કરીએ. આર યુ અ ટી પર્સન ઓર કોફી પર્સન? કોફી પર્સન. ઓ વાહ. અને તમારું ફેવરિટ ગુજરાતી મૂવી? મારું ફેવરિટ ગુજરાતી મૂવી? યસ, તમારું. હું બહુ નાની ઉંમરે જે ફિલ્મ જોઈને ઇન્સ્પાયર થઈ ને, દેટ વોઝ કંકુ. અને ધ રીઝન વોઝ, એ કાંતિલાલ રાઠોડની ફિલ્મ હતી. પલ્લવીબેન એમાં રોલ કરતા હતા. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતી. એ જમાનામાં પણ ફિલ્મ મેકિંગ એ શીખીને આવ્યા હતા. એટલે તમને ફિલ્મના દરેક પાસામાં ફિલ્મ મેકિંગ શું કહેવાય, ઇટ ઇઝ કોપી બુક, અથવા તો એ ગાઈડ અપેક્ષિત કહી શકાય. એ મને બહુ ગમી હતી કંકુ ફિલ્મ. અને પછી લોટ્સ ઓફ, હું બહુ જ બધી ફિલ્મ્સ જોઉં છું, એટલે એ તો લિસ્ટ અગણિત છે, પણ મને કંકુ બહુ ગમી હતી. કાશીનો દીકરો બહુ ગમેલી. ઓકે. અને કોઈ એવું ગુજરાતી ફિલ્મ જે તમારો ડ્રીમ પ્રોજેક્ટ છે, કે લાઈક યુ વિઝ્યુઅલાઇઝ ધીસ એઝ અ પાર્ટ ઓફ અ ફ્યુચર ગુજરાતી સિનેમા? કોઈ એવો ડ્રીમ પ્રોજેક્ટ? હું એક્ટ્રેસ તરીકે હું બહુ સખત આળસુ છું, એટલે હું તો થાકી જ જતો. હવે પ્રોડક્શન કરવાના હવે તો, બાકી એઝ એન એક્ટ્રેસ અમારું એવું કશું નહીં, એવું કંઈ નહીં. મજા પડે તો કરવાનું, બાકી નહીં કરવાનું એવું. અને સાથે સાથે એ જ કે થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એઝ વેલ. મૂવિંગ ફોરવર્ડ ટુ દીપભાઈ, ફટાફટ રેપિડ ફાયર. Yes, ચલો. ચલો, તમને સેમ ક્વેશ્ચન, ચા પર્સન કે કોફી પર્સન? બોર્નવિટા પર્સન. આ જે તમે ઓપ્શન ડી કાઢ્યો છે, ઓપ્શન ડી નહીં ચાલે, બટ ચલો કંઈ નહીં, બોર્નવિટા ઇઝ ઓલ્સો ગુડ, નો પ્રોબ્લેમ. Yeah. આખા પ્રમોશનમાં જો કોઈ દિવસ સ્ટાર કોફી પકડ્યા છે તો મરી ગયો હવે. બોર્નવિટા મને કોણ આપશે? અમદાવાદ કે મુંબઈ? મુંબઈ. પછી એક્ટર દીપ કે રાઇટર દીપ? એક્ટર દી. નાઇસ. અને વોટ્સ યોર ડ્રીમ પ્રોજેક્ટ ફોર ગુજરાતી સિનેમા?
રામલીલા ગુજરાતીમાં બની હોત તો કેવી મજા આવત. વાહ આન્સર કોપી થયો કે શું? ના ના બહુ સરસ હતો એટલે ઓકે નાઇસ. અને વેર યુ સી ધીસ ફિલ્મ ગુજરાતી મૂવીના કોન્ટ્રીબ્યુશનમાં? આઈ ડોન્ટ નો, આઈ હોપ એટ ધ ટોપ મોસ્ટ પ્લેસ, બટ આઈ ડોન્ટ નો. ઇટ ઇઝ ઇન્ડીડ જે તમે કીધું છે કે વર્લ્ડ વાઇડ રિલીઝ છે ને ધૂમ મચાવવાનું છે અને ઇટ્સ ગોઈંગ ટુ બી બ્લાસ્ટ ઇન ધ મૂવી, કારણ કે લાલો પછીનો મોટો બ્લાસ્ટ આ મૂવીથી થશે. આઈ એમ શ્યોર અબાઉટ ઇટ. એટલે જો આમાં છે ને કોઈ પણ આ દુનિયાની કોઈ પણ ફિલ્મ છે ને પબ્લિકના પ્રેમ વગર કંઈ નથી. એટલે કોઈ પણ ફિલ્મ એનો પર્પઝ જ એ હોય છે દેટ ટુ બી લાઇક બાય ઓડિયન્સ. સો એ એટલા માટે એ સવાલનો જવાબ એવો હતો કે આઈ હોપ, એન્ડ બિકોઝ એ પબ્લિકનો પ્રેમ જ્યારે મળશે અને એમાં ભળશે ત્યારે જ આ ફિલ્મ ક્યાંક પહોંચી શકશે. એટલે એ બહુ જરૂરી છે. નહીં બિલકુલ. થેન્ક યુ સો મચ. એન્ડ મૂવિંગ ફોરવર્ડ ટુ જાહ્નવી, સેમ ક્વેશ્ચન અગેન. ટી પર્સન ઓર કોફી પર્સન? ભાખરી ખાતી હોય તો ચા, બાકી કોફી. અચ્છા વાહ, સબ્જેક્ટિવ છે. નાઇસ. તો વોટ્સ યોર ફેવરિટ મૂવી ટિલ સો ફાર, મતલબ ઇન જનરલ તમારું કોઈ એવું મૂવી કે જે તમે એની ટાઈમ ગો ટુ વોચ મૂવી હોય? ઘણા બધા હશે. શો, હા શો, આઈ કેન સે શો, ફ્રેન્ડ્સ, અને એક વેરી અંડરરેટેડ મૂવી જે મને બહુ ગમે જોવું ઇઝ રાવણ. ઓહ, ધ શાહરુખ ખાન મૂવી. શાહરુખ વાળી રાવણ. સો યુ લાઈક અ સાઈ-ફાઈ આઈ ડોન્ટ genre? નો, આઈ લવ ધેટ મૂવી. ઓકે. નહીં બિલકુલ. અને યુ આર અ મૂવી પર્સન ઓર અ વેબ સિરીઝ પર્સન? ડિપેન્ડ્સ, રિયલી ડિપેન્ડ્સ ફ્રોમ અમુક. આઈ થિંક મને થ્રિલર્સ જોવા મૂવીમાં વધારે ગમે છે. એન્ડ આઈ થિંક રોમેન્સ હમણાં જે નવા સિરીઝમાં નીકળ્યા છે ને દેટ્સ વેરી ફેસિનેટિંગ, કારણ કે એ જે બિલ્ડઅપ કરે ને સ્ટોરી ટેલિંગ આખી રોમેન્સની અલગ છે. બટ ફોર થ્રિલર્સ આઈ એમ અ સકર ફોર થ્રિલર, તો મને થ્રિલર્સમાં મૂવીઝ વધારે ગમે, કારણ કે એનું બીટ બહુ ફાસ્ટ હોવી જોઈએ. ઓકે. અને આ મૂવીની આખી પ્રોસેસ તમારી માટે, આખી મૂવીનો એક્સપિરિયન્સ? આ મૂવીએ મારા માટે મારા સ્ટેન્ડર્ડ જેટલા હાઈ કરી દીધા છે ને દેટ ઇઝ સ્કેરી નાઉ. કે હવે મને ક્યારેક હું વિચારું કે મારું નેક્સ્ટ મૂવી કે નેક્સ્ટ પ્રોજેક્ટ જે બી હશે, જો આવું નહીં હોય તો એ મારા માટે થોડુંક સ્કેરી થઈ ગયું છે. તો આ લોકોએ એટલા બાર હાઈ કરી દીધા છે ને મારા માટે. એન્ડ ટ્રસ્ટ મી, આઈ એમ વેરી ગ્રેટફુલ એન્ડ આઈ એમ પ્રિવિલેજ્ડ that I could be a part of a movie like this for sure. પણ આવા માણસોને આસપાસ મેં મારી પહેલી મૂવી કરી, તો it is a privilege for me and I will be grateful to Deep for all my life for bringing this to me. વેરી નાઇસ. થેન્ક યુ સો મચ. તમે મારા રેપિડ ફાયરનો આન્સર આપ્યા. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ફોર યુ ગાઈઝ, કે તમારે એક લાસ્ટ મેસેજ આપવો હોય તમારા વ્યુઅર્સને તો શું હશે? એક જો સંદેશો આપવો હોય તો જિંદગી વન્સ મોર 19 જૂન ઇન સિનેમાસ, નજીકના અને દૂરના સિનેમાઘરોમાં પ્લીઝ જોવા જજો. હા, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે દૂરના પણ, મતલબ નજીકના હોય તો એવું નહીં પૂછવાનું કે કેમ, દૂર પણ જઈ શકાય. દીપભાઈ પ્રેક્ષકો છે ને એમને પ્રેક્ષકોને એ પ્રેમ હોય ને જી, એ દૂર પણ જઈને જુએ જ છે. ડેફિનેટલી બિલકુલ. દીપભાઈ લાસ્ટ મેસેજ? બસ પ્રેક્ષકોના પ્રેમ વગર કોઈ પણ ફિલ્મ અધૂરી છે. તો આઈ એમ શ્યોર આ ફિલ્મનું ટ્રેલર તમને ગમ્યું હશે, જોયું હશે, ના જોયું તો જુઓ. અને ફિલ્મ બહુ જ ગમશે, આ મારી ખાતરી છે. તો તમે 19 જૂને ફાધર્સ ડે વીકેન્ડ પણ છે, તો તમારા પપ્પા સાથે અને સહપરિવાર ફિલ્મ જોવા જજો, મજા કરજો. નાઇસ, થેન્ક યુ. જાહ્નવી? આ મૂવી એક જર્ની છે અને એ બધી ઓડિયન્સને એ જર્ની ફીલ થશે. ભલે એ મધર હશે, ફાધર હશે કે ડોટર હશે, સન હશે, ગમે તે હશે, બધાને આ જર્ની ફીલ થશે, બધાને આ પર્સનલ લાગશે આ મૂવી. એન્ડ ઇટ્સ અ મ્યુઝિકલ મૂવી. આ મૂવીનું મ્યુઝિક ઇઝ વન ઓફ માય મોસ્ટ ફેવરેટ થિંગ્સ બાય ધ વે. એન્ડ વાલમ આવો ને પછી ઇફ આઈ લાઈક અ સોંગ ઇન ગુજરાતી,
કે જે હું કન્ટિન્યુઅસલી સાંભળતી રહું છું એ આ મૂવીના સોંગ્સ છે. તો ટ્રસ્ટ મી, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ મૂવી દેટ યુ આર ગોઈંગ ટુ રિમેમ્બર. The songs of this movie is something you're going to sing to when you're going to be back home. તો પ્લીઝ આ મૂવી જો. આ તમારા માટે is going to be one of the most memorable movies for sure. વેરી નાઇસ, થેન્ક યુ સો મચ એવરીવન. અને થોડુંક કેવો લાગ્યો આ પહેલો વર્ચ્યુઅલ પોડકાસ્ટ એક્સપિરિયન્સ? આઈ વોઝ અબાઉટ ટુ કમ ધેર બટ ડ્યુ ટુ સમ લોજિસ્ટિકલ પ્રોબ્લેમ વી કુડ નોટ બી ધેર વિથ યુ. સો આ થોડુંક મગજ લગાવીને ડ્યુઅલ સેટઅપ કરવું પડ્યું. સો આઈ નો થોડુંક ટેકનિકલી નવું છે બટ જસ્ટ યોર એક્સપિરિયન્સ. એડિટ થઈ જાય પછી કહું. એડિટર્સ બી આપણી પાસે બેસ્ટ જ છે, ડોન્ટ વરી અબાઉટ ધેટ. ના ઇટ વોઝ ફન ઇન્ટરેક્ટિંગ વિથ યુ. મને આમ પણ જુદા જુદા લોકો સાથે વાતો કરવી એમ પણ ગમે, કારણ કે બીજાના પર્સપેક્ટિવ્સ કેવા છે અમને ખબર પડે. ક્યાંક દૂર અમારા વિશે કે ફિલ્મ વિશે કેવી વાત છે, કેવા રિસેપ્શન છે એના. એટલે ઇટ વોઝ ફન ટોકિંગ. અને ઓસ્ટ્રેલિયામાં તો બધા સુપર એક્સાઇટેડ છે, આઈ કેન ટેલ યુ કે લાઈક Yes, જેવું I- આવશે ધમાલ મચાવશે ફોર શ્યોર. અને દીપભાઈ, કેવો રહ્યો આપનો એક્સપિરિયન્સ? બહુ જ મજા આવી. બહુ યુનિક છે આખું, મતલબ સેટઅપ અને એ રીતે. એટલે મને એવું લાગે છે કે એડિટ થયા પછી તો લાગશે પણ નહીં કે આ વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂ હતો. મને એવું લાગે છે, કારણ કે એક કેમેરો તમારી ઉપર લાગેલો છે, 3 કેમેરા અમારી ઉપર લાગેલા છે, તો એડિટ પછી તો મને એવું લાગે છે કે આ એવું જ લાગશે કે સામે બેઠા છીએ આપણે. થેન્ક યુ. ઇટ વોઝ ધેટ રિયલિસ્ટિક. થેન્ક યુ. એન્ડ હાઉઝ યોર એક્સપિરિયન્સ, જાનવી? મેં એકચ્યુઅલી એક્સપેક્ટ નહોતું કર્યું કે ઇટ્સ ગોઈંગ ટુ બી ધીસ બ્યુટિફુલ એન્ડ ગુડ. કારણ કે જ્યારે મને દીપે કીધું કે ઇટ્સ અ વર્ચ્યુઅલ પોડકાસ્ટ, તો મને એમ થયું કે ઓકે અમે લેપટોપની સામે બેઠા હશું અને એ ટાઈપનો સેટઅપ હશે. બટ આઈ રિયલી લવ ધ સેટઅપ. આઈ રિયલી લવ ધી એફર્ટ દેટ્સ બીન પુટ ઇન ઇટ ઇન અ વર્ચ્યુઅલ પોડકાસ્ટ. મને બહુ જ મજા આવી એન્ડ આઈ રિયલી હોપ વી કેન ડુ ધીસ સૂન. શ્યોર. થેન્ક યુ સો મચ ગાઈઝ. થેન્ક્સ અ લોટ. એકવાર ક્લેપ થઈ જાય બધા જ આ મૂવી માટે. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.